ગોતે શું કાંઈ જડી જાય તો સારું. ચંપુ ચોટલી અમારા જીનુભાઈને ચીપડી બારી નીકળી ગઈ મોટી બધી. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. જય મોગલમાં. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગમાં. અને ભાઈ અત્યારે વાગી ગયા છે સાંજના 6:30. અને ભાઈ આજે છે ને રવિવાર છે. આજે અમારો વિડીયો અત્યારે ચાલુ થાય છે. પણ આજે અમારે જવાનું હતું, ચૈત્ર મહિનાનો મેળો હતો ત્યાં. પણ શું કહેવાય, તડકો એટલો ખતરનાક ને જોરદાર હતો ને કે ભાઈ આમ બહાર નીકળો ને તો ચામડી કેમ બળી જતી હોય એવું લાગતું હતું. એટલા માટે પછી કેન્સલ રાખ્યું, ન ગયા. અને ભાઈ ઘરમાં જતા અત્યાર સુધી. પછી અત્યારે નાહી ધોઈ ને પછી બહાર નીકળ્યા છે. અને જો ભાઈ જીનુ ને કિરણ, ભાઈ ક્યાં જાવું છે ને? જો ભાઈ અમારે જીનુ બહાર લાવીએ ને એટલે એને ક્યાં જવાનું હોય ને એને ન ખબર હોય. ને જો શું છે, તને શોખ છે જીનું ઘરમાં ને ઘરમાં હોય, હાલો બારા લઈ જાય, બારા લઈ જાય. એ જીનું પુણ્ય મારી નહીં ભાઈ. છે ને અત્યારે 6:30 વાગી ગયા ભાઈ. તોય હજી છે ને આમ હવે 7 વાગી ગયા તોય છે ને ભાઈ આમ આ રોડ તો તપે એટલે ગરમ ગરમ લૂ આવે. બાકી આમ ઠંડુ થઈ ગયું ને. જો ભાઈ સુરત દાદા આથમી ગયા. શું થયું? ગાડી નથી દેખાતી. ભલે ન દેખાતી, એને જાવું ત્યાં જવા દે. જો ખાલી ભાઈ જો તમે કેટલો ખેંચે જ ને કિરણને. જો સારું, ચાલો ભાઈ તો હવે પાછા વળી જાય છે અહીંયાથી. અને કન્ટિન્યુ રહેજો આગળ. છે ને ભાઈ જો રોડ ઉપર જવું. ક્યાં જવું છે તારે? કે તારો બાપ ચડાવી દે કોક. એને હું કરું ને એને ખબર જ નથી. શું હતું તમારા કિરણને ફોનનું બહુ દેખાય હો ભાઈ. સારું ચાલો તો ભાઈ હવે જઈએ છીએ પાછા ઘરે. ઘડીક કિરણને અને જીનુન ભાઈને હાલવા માટે લઈને આવ્યો. તો બન્યા રહેજો કન્ટિન્યુ આગળ વ્લોગમાં. અને મળીએ છીએ ઘરે જઈને. અહીંયા જોઉં ખાલી એને હું ગોતે શું કાંઈ જડી જાય તો સારું. હું ગોતું જીનું ભેગું નથી થતું. એને કંઈક જડી જાય ને તો મેળ પડી જાય. એ તારી જેમ હોનું ગોતતો લાગે. ચાલો ભાઈ તો જાય છે ઘરે. અને હેલો ગાઈસ, તો ભાઈ આવી ગયા છે ઘરે. આ ભાઈને સ્પેશિયલી હલાવવા લઈ ગયા હતા, કેમ કે ઘરે ને ઘરે રહી ને પછી પાછું ક્યારેક કાઢીએ ને તો છે ને ભાવ ઠેકડા બહુ મારવા માંડે. હા કિરણ, શું થયું? સારું ચાલો ભાઈ તો હવે જવું છે દૂધ અને છાશ લેવા જવાનું નથી, બાકી છે તો લઈ આવું છું. અને થોડું ઘણું બીજું કામ છે તે બતાવતા આવું છું. તો બને રહેજો આગળ વિડીયોમાં. જય મોગલ. તારે આવું મેળામાં જવું? મેળામાં એ તારે જવું ક્યાંય? પાણી પી લે જા, હાથ એકની જીબડી બારી નીકળી ગઈ. સારું ચાલો મિત્રો તો બને રહેજો આગળ વિડીયોમાં. જય મોગલ. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. જય મોગલમાં. તો વાગી ગયા છે અત્યારે 9:30. અને ભાઈ આપણે જમી લીધું છે. જમવામાં તો શું કહેવાય, કંઈ ખાસ જમ્યું નથી ભાઈ, એટલે વિડીયો બનાવ્યો નથી.
અને ભાઈ બેઠા હતા અમે તો ભાઈ અમને છે ને હાવ કંટાળો આવતો હતો. બપોરે તરબૂચ લઈ આવ્યો હતો ને અને મસ્ત ઠંડુ થવા મૂકી દીધું હતું ફ્રીઝરમાં, એટલે એ ખાઈ લીધું. બાકી કંઈ ખાવાની ઈચ્છા છે હતી જ નહીં, કેમ કે બપોરના એટલી ગરમી હતી ને કે ભાઈ વાત પૂછોમાં, હદબાર ગરમી હતી ભાઈ આજે. અને કિરણ અત્યારે બસ જો અમે તરબૂચ ખાધું ને અહીંયા, તે મકોડા ને કીડી ને એવું બધું આવતું હતું ને તે ફિનાઇલ નાખીને પોતું મારે. અમારા જીનુભાઈએ આજ કંઈ ખાધું નથી, એને કંઈ ખાવાની ઈચ્છા નથી. તો આજે તો ભાઈ હમણાં છે ને, આજે નહીં પણ હમણાં છે ને ભાઈ એટલી બધી ગરમી પડે ને કે આખા મગજ બધું ચોટી જાય. રાત થાય ને ત્યાં તો છે ને ભાઈ આવું પૂરું થઈ જાય. જો અમારો ભાઈને જીવડો બારો નીકળી ગયો. એ ચંપુ ચોટલી, અમારા જીનુભાઈને જીવડી બારી નીકળી ગઈ મોટી બધી. અને ટેપ પટ્ટી માર દો જીબડી અંદર નાખીને, મરી જા બિચારો. સારું ચાલો મિત્રો, તો રહેજો આગળ વિડીયોમાં, બન્યા રહેજો આગળ વિડીયોમાં. મળીએ છીએ થોડી જ વારમાં. તો હેલો ગાઈસ, તો વાગી ગયા છે અત્યારે 10:30 અને અમે જમી લીધું છે. જમીને ભાઈ ઘડીક બહાર ગયા હતા, આટા બાટા માર્યા ઘડીક શેરીમાં. અને ભાઈ પછી એમ લાગ્યું કે ભાઈ હવે છે ને રસ્તામાં કોઈ હાલતો બાલતો નથી, આપણે ઘરમાં ઘૂસી જવાય. કેમ કે ભાઈ આ છે ને આવજોની બહુ બીક છે, ગમે ત્યારે ગમે નહીં આવી જાય. તો જમી લીધું છે ને, જમીને કિરણ આવી જો ગોલા પાલટી ચાલુ છે. એકલી ગોલા ખાય ખબર નથી પડતી. ભાઈ આપણે ગોલો ખાઈ લીધો, આપણે છે ને જીરીક જ ખાવાનો, કેમ કે આપણા દાંતમાં છે સેન્સિટિવિટી થઈ જાય ને, દાંતું કળવા માંડે તરત જ, એટલે પછી થોડીક વાર ખવાય પછી પૂરું. તો સારું ચાલો મિત્રો, તો ભાઈ થઈ ગયું છે લેટ, હજી વિડીયો એડિટિંગ કરવાનો બાકી છે. અને કાલે આપણો વિડીયો આવ્યો નહોતો, એટલા માટે આજે જલ્દી કરવું પડશે અને ખોટું લેટ થાય એના માટે આ વિડીયોને અહીંયા જ એડ કરું છું. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને નોટિફિકેશન પણ ઓન કરી દેજો. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.